ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામે પોતાના હક અને અધિકારો માટે લાંબા સમયથી શાંતિપૂર્ણ લડત ચલાવી રહેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ગંભીર ઘર્ષણ સર્જાયું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જમીન, રોજગાર અને મૂળભૂત અધિકારો માટે અવાજ ઉઠાવતા નિર્દોષ નાગરિકોની વાત સાંભળવાના બદલે તંત્ર દ્વારા પોલીસ બળનો ઉપયોગ કરી સામૂહિક અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે તંગદિલી જોવા મળી રહી છે. ગ્રામજનોમાં વેદના અને આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. લોકશાહીમાં પોતાના હક માટે અવાજ ઉઠાવવો દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ જાગેશ્વરના લોકોનો આરોપ છે કે તંત્ર તેમની માંગણીઓ સાંભળવાને બદલે અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે સવાલ એ છે કે શું સરકાર અને વહીવટી તંત્ર આ ગ્રામજનોની વેદના સાંભળશે કે પછી આંદોલન વધુ ઉગ્ર બનશે? મારી વાત સાંભળો. તમે કોઈ બરાબર છે. જો તમે રક્ષો તો અમે તમને ડિટેન કરવા પડશે અને વધારે તમે રોકશો તો અમારે ગુનો દાખલ કરવો પડશે. હું તમને કહી દઉં, મહેરબાની કરીને તમને એવું લાગતું હોય, મારી વાત સાંભળો, તમને એવું લાગતું હોય તો કોર્ટના દરવાજા ખુલ્લા